કરણભાઈ, બહુ સરસ દિવસે તમે પધાર્યા છો. અત્યારે આપણે જે ઊભા છીએ તે જીકે જનરલ હોસ્પિટલ ગેમ્સ એટલે કે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના કેમ્પસમાં મેડિકલ કોલેજમાં ઊભા છીએ. અને આજે ડૉક્ટર્સ ડેના દિવસે આપણે ખાસ તો તમે જે મને શુભેચ્છા આપી તે માટે ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર્સ ડે માટે હું બે બાબતો કહીશ કે જનરલી ડૉક્ટર્સ ડેનું અર્થઘટન એવું થતું હોય છે કે ડૉક્ટર્સ પોતાની વેદના વ્યથા વ્યક્ત કરતા હોય છે. એ પણ એટલી સત્ય બાબત છે. હક અને ફરજ સિક્કાની બે બાજુ સમાન છે. અને આપણે મુખ્ય કારણ તપાસીએ, ઊંડા ઉતરીએ તો ડૉક્ટર બિધાનચંદ્ર રોય, બીસી રોય સાહેબનો જે જન્મદિવસ હતો 1 જુલાઈના, કે જેઓ રાજકારણમાં પણ હતા, મુખ્યમંત્રીશ્રી પણ હતા અને સાથે સાથે તેઓએ ડૉક્ટરશીપ પોતાની ચાલુ રાખી હતી. અને ખાસ કરીને જે લોકો સમાજના કચડાયેલા, નીચલા અને પછાત વર્ગના, ખાસ કરીને આર્થિક રીતે, તો તેવા દર્દીઓને એ સમયમાં પણ તેઓ સેવા પૂરી પાડતા હતા. અને તેઓ હુકમ નહોતા કરતા, પોતે સારવાર આપતા હતા. તો ખાસ કરીને મારી એક અંગત નમ્ર વિનંતી એ છે કે ભગવાને તમને ડૉક્ટર બનાવ્યા છે. અગાઉના જમાનામાં જે દરેક હોશિયાર બાળક હોય એ ડૉક્ટર જ બનવા માગતું હતું. તો ડૉક્ટર્સ ડે નિમિત્તે એટલું કહીશ કે ડૉક્ટરો જે છે એ પોતાની ફરજો ખૂબ જ નિષ્ઠાપૂર્વક, રિલિજિયસલી, ધર્મપૂર્વક એકદમ નિભાવે. સાથે સાથે જે આપણા મિત્રો છે કે જે દર્દીઓ છે એ આપણા જ સગાવાલાઓ છે, તેવી રીતે તેમની વ્યથાને સાંભળે, એનું અર્થઘટન કરે અને પોતાનાથી જેટલું બની શકે એટલું એમને સેવા કરે, દવાઓ આપે અને સાંત્વના તો આપે જ, પણ સાથે સાથે યોગ્ય માર્ગદર્શન આપે, જેથી કરી અને ખોટા રસ્તે તેઓ ચડી ન જાય. ખાસ આ જ મારે કહેવાનું છે. અને બીજું કે દર્દીઓ જે છે, સમાજમાં જે દર્દીઓ ઉત્પન્ન થાય છે એ દર્દીઓ ઉત્પન્ન તો નથી થતા, પરંતુ દર્દીઓને ઘણી ખબર નથી હોતી. તો એ ડૉક્ટરોની ફરજમાં પણ આવે છે કે કાઉન્સેલિંગ કરવું, જાગૃતતા લાવી. તો જે કોઈ આપણે દિવસો ઉજવવામાં આવે છે, જેમ કે આજે ડૉક્ટર્સ ડે છે, એવી રીતે વિશ્વનો ડાયાબિટીસ દિવસ હોય છે, એઇડ્સ દિવસ હોય છે, લેપ્રસી દિવસ હોય છે, મેલેરિયા દિવસ હોય છે, હૃદયનો દિવસ હોય છે. તો બધાનો ટૂંક સાર આપણે કહીએ તો સ્વચ્છ અને સ્વસ્થ મન અને શારીરિક તંદુરસ્તી માટે જે ગોલ્ડન પ્રિન્સિપલ્સ છે તેની અંદર મૂળ તો બાબત ફરી એકની એક જ વાત આવે છે કે આપણે સંયમ પાડવો જોઈએ. અને ખાસ કરીને જે તમાકુ છે, દારૂ છે વગેરે જે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. સ્થૂળતા આપણો મોટો દુશ્મન છે. તો સ્થૂળતાને કંટ્રોલ કરવા માટે નિયમિત કસરત કરવી જોઈએ. બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું જોઈએ. ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ માટે પણ કસરતો કરવી જોઈએ, યોગ્ય દવાઓ લેવી જોઈએ. અને ધ્યાન ધરવાથી અને મેડિટેશનથી ઘણા બધા જે ચિંતામાંથી મુક્ત થવાય છે. અને જે કોઈ ધર્મમાં આપણે માનતા હોઈએ કે વિશ્વાસ હોય, કે જે આપણા કુળદેવતા હોય કે ઈષ્ટ દેવતા હોય, એમનું સ્મરણ કરી અને યોગ્ય રીતે, પ્રામાણિક રીતે, નિષ્ઠાપૂર્વક જીવન જીવવું જોઈએ. અને સારી રાતની 6 થી 7 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. અને જે કાંઈ પણ આપણી પાસે છે આર્થિક રીતે, તેમાં સંતોષ માનવો જોઈએ. અને જીવનની દરેક ક્ષણને માણવી જોઈએ, કુદરતને માણવું જોઈએ. જો આટલું કરવામાં આવશે તો એમ કહેવાય છે કે દીર્ઘાયુષ્ય માટેના જે 108 છે, એ એકચ્યુઅલી 108 એમ્બ્યુલન્સ એટલા માટે આપવામાં આવે છે કે 108 વર્ષ સુધી આપણે જીવી શકીએ. તો 108 વર્ષ કે તેથી વધારે જીવવા માટે, જેમ કે કાચબા 400 વર્ષ જીવે છે, તો તે માટે આ ડૉક્ટર સાહેબોની સલાહ માનવી જોઈએ, પાડવી જોઈએ. અને ડૉક્ટરોએ પણ પોતાના જે ધર્મમાંથી વિચલિત ન થતાં દર્દીઓને યોગ્ય સલાહ, સારવાર નિષ્ઠાપૂર્વક કરવી જોઈએ. એ જ મારો અંગત સંદેશ રહેશે. આભાર. નમસ્કાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન.
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.